બાળકોના પોષણનું દૂધ કચરામાં. દિયોદરમાં સંજીવની દૂધના પાઉચો ફેંકાતા તંત્રની બેદરકારી બહાર. વાવ-થરાદ જિલ્લાના દિયોદર તાલુકામાં સરકારની પોષણ યોજના પર ગંભીર સવાલો ઊભા કરતો એક ચોંકાવનારો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. બાળકોને આપવામાં આવતું સંજીવની દૂધ આંગણવાડી કેન્દ્રની બહાર કચરાના ઢગલામાં મોટી સંખ્યામાં ફેંકાયેલ હાલતમાં મળતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. દિયોદર તાલુકાની આંગણવાડી કાર્યકર બહેનો પોતાની માંગણીઓને લઈ તાલુકા પંચાયત કચેરી ખાતે અચોક્કસ મુદ્દતની હડતાલ પર હોવાની અનેક આંગણવાડી કેન્દ્રો બંધ છે અને તાળા લાગેલા છે. તેવા સમયે બાળકોના પોષણ માટે સરકાર તરફથી મોકલાવેલ દૂધ યોગ્ય રીતે સંગ્રહ કે વિતરણ થવાને બદલે કચરામાં ફેંકાતું હોવાનો વિડીયો સામે આવતા સમગ્ર પોષણ વ્યવસ્થાની કામગીરી સામે પ્રશ્નચિહ્ન ઊભું થયું છે. વાયરલ થયેલો વિડીયો દિયોદર તાલુકાના કોટડા આંગણવાડી કેન્દ્રનો હોવાનું સામે આવ્યું છે. કેન્દ્ર બંધ હોવા છતાં દૂધના પાઉચો કોણે ફેંક્યા? જવાબદાર કોણ? દૂધનો જથ્થો અહીં સુધી પહોંચાવ્યો કેવી રીતે? અને તેની યોગ્ય વ્યવસ્થા કેમ ન થઈ? જેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. બાળકોના આરોગ્ય સાથે સીધો સંબંધ ધરાવતી સરકારી પોષણ યોજના પર આવી બેદરકારી સામે આવતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. માત્ર તપાસના આદેશથી કામ નહીં ચાલે, પરંતુ દોષિતો સામે કડક કાર્યવાહી થાય તેવી સ્થાનિકોની માંગ ઉઠી છે. આ ઘટના તંત્રની ઢીલી કામગીરી, સંકલનના અભાવ અને દેખરેખની ખામીનો જીવંત પુરાવો બની છે. હવે જોવાનું રહ્યું કે તપાસ બાદ જવાબદાર સામે શું પગલાં લેવાય છે કે ફરી એકવાર મામલો બદલાઈ જશે. તારીખ 23/2 ના રોજ આંગણવાડી બહેનો અચાનક જ અચોક્કસની મુદતની હડતાલ ઉપર ગયેલા છે એવું મને ઓફિસ કક્ષાએથી જાણવા મળ્યું છે. જે પછી મેં ઓફિસ કક્ષાએથી મુખ્ય સેવિકાઓ દ્વારા સૂચના આપી હતી તમામ કાર્યકરોને કે તમે અમને ઓફિસ કક્ષાએ આવેદનપત્ર અગાઉ રજૂ કરેલ નથી, તો આ બાબતે તમારે જે પણ દૂધ સંજીવની અંતર્ગત યોજના અંતર્ગત એક દિવસ પહેલાં જ દૂધનો ઓર્ડર થઈ જાય છે, તો તમારી કક્ષાએ તમામ કેન્દ્રોમાં દૂધ લઈ અને તમામ લાભાર્થીઓને દૂધ વિતરણ કરવાનું રહેશે. આ તમારી જવાબદારી રહેશે. જો આવું નહીં કરવામાં આવે તો તમારી સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. આ બાબતે મેં સરકાર દ્વારા તમામને નોટિસ આપી અને દરેક સેજાના ગ્રુપમાં મુકાયું છે.